હેલો, ગુડ મોર્નિંગ. અત્યારે ટિફિનને એવું બનાવી દીધું છે અને શાકભાજી લઈને બેઠી છું. શાકભાજી લઈને આવ્યા છે તો જોઉં છું કે શું શું લાવ્યા છે. પપ્પા અત્યારે સવારમાં 5 વાગ્યાના જઈને શાકભાજી લઈ આવ્યા છે, કેમ કે હવે 2 દિવસ ઉત્તરાયણના કારણે રજા રહેશે ને તો નહીં મળે, એટલે બધું લઈ આવ્યા છે. અત્યારે જ જોઈએ શું શું લાવ્યા છે. શાકભાજી અઠવાડિયાનું ભેગું લઈ આવ્યા છે. બાપરે બાપ, એવું બધું છે. જોઈએ શું લાયા છે. બધું જ લાવી દીધું છે, કશું બાકી નહીં રાખ્યું. ટામેટા, અને હજુ હર્ષિલ સુવે છે, પ્રીતેશ આવ્યા છે, અને હજુ નીચે ધાણા ભાજી. અત્યારે સર્વ કરવામાં જ કેટલો ટાઈમ જશે. લસણની ભાજી, આટલું બધું શાકભાજી લાવ્યા છે. સાફ કરવાનું, તુવેરો ફૂલવાની, પછી ભાજી સાફ કરવાની, દાણા સાફ કરવાના. બાપરે બાપ, શિયાળામાં આ બહુ પ્રોબ્લેમ થઈ જાય છે. શાકભાજી સાફ કરવાનો ટાઈમ બહુ જતો રહે એમાં, કેમ કે બધું ખૂટવાનું અને કાપવાનું ને એવું બધું હોય છે શાકભાજી. હવે ગળામાં બી થોડો આરામ થઈ ગયો છે. અને આજે તો મેં ટિફિનમાં બનાવેલું ફ્લાવર તુવેર રીંગણ બટાકાનું શાક. અને હજી ingredient હર્ષિલ નીચે સૂઈ ગયો છે આજે. હજુ શાકભાજી ખાલી છૂટું પાડ્યું છે, અને અહીંયા આગળ મમ્મી બટાકાને એવું ભરી દે છે, અને હું અહીંયા આગળ વટાણા ફોલીને મૂકી દઉં છું. કાનુ, ગુડ મોર્નિંગ બેટા. હર્ષિલ પણ ઉઠી ગયો છે. કઈ ઉઠીને તારું ચાલુ થઈ ગયું? ઉઠતા સંગાથી એવું કહે છે કે હું ટ્યુશન નહીં જાઉં એમ. એને તો એનું જ ચિંતા હોય કે ટ્યુશન જઈશ કે નહીં જાઉં. આજે જજે, કાલે ના જઈશ એવું કરજે કાલ. હા, એના મગા નાખતો બટાકા. લો, સારું. અહીંયા ઘડી હર્ષિલ ચા પીવા બેસી ગયો છે. પ્રીતેશ જાય છે નાવા. બટાણા ફૂલ નાખ્યા, હજુ તો એનું એ જ ચાલે છે બધું. અને મમ્મી અહીંયા ઘડી ચા મૂકી. મમ્મી ગુડ મોર્નિંગ. ચા મૂકી છે, અને અહીંયા ઘડી હજુ તો ભાજી કરી લઉં રેડી. અરે ઠંડી ઓછી લાગે નહીં મમ્મી? તો સ્વેટર એટલે મેં નહીં પહેર્યું. જેટલું જવા સુધી જેટલું કામ પતે એટલું પતાવી દઉં. તારું ટાઈમ ટેબલ ગોઠવાનું બાકી છે ને બેટા? હજુ તો ગોઠવી લેજે. અત્યારે જઈને આવી ગઈ છું જોબ પર, અને અહીંયા ઘડી મમ્મી ભાજી કાપે છે, લસણની ભાજી કાપે છે. સાની પત્તા પાટલી હાથે લાવી પડે છે, પાટલી પર મૂકીને કાપે છે. મેં કીધું લાવ તો હું કાપી નાખું, ફટફટ કાપી નાખીશ. મોટી નહીં કપાત તો પછી એટલે તો તમે હાથથી જ કાપો છો ને? હાથથી તો કાપવાની ને, તે ઝીણી નહીં કાપી કે મોટી મોટી કાપો છો. અત્યારે એનું શાક બનાવ ને, એનું શાક બનાવશો ને? આજે હર્ષિલ ટ્યુશન નહીં ગયો, એને રજા જોતી હતી 1 દિવસનું, એટલે કે છે હું આજે નહીં જાઉં, કાલે જઈશ. સારું. શાનું શું લાયો? લે બતાવી મને તો આપ. બધું
ફોટો છે રામ લક્ષ્મણનો. ત્યારે એટલે એ છે ને નવા બસ સ્ટેન્ડ સામે પેલું નતું મમ્મી મંદિર હતું ને પેલું હનુમાનજીનું છે ને. હા નવા બસ સ્ટેન્ડ ની અમે નહીં પેલી ગલી તો અહીંયા આગળ એ શું છે દાગીનાની એ બનાવી હા જ્વેલર્સ બનાવી છે એટલે છે ને. હા ત્યારે ભાઈઓ છે ને હનુમાન દાદા છે સીતારામના. હજી મેં મંગાવેલું મીશોમાંથી ટોપ તો આવી ગયેલું સવારનું પણ હું તો હતી નહીં એટલે અત્યારે જ ખોલું અને જોઉં કે કેવું આવ્યું છે. સેલ ચાલે છે ને એટલે સસ્તું હતું એટલે મંગાવી લીધું. જો હવે છે કે નહીં. હા ઓકે આવું ટોપ મંગાવ્યું હતું મેં કોટનનું છે અને એકદમ સસ્તામાં મળતું હતું તો મંગાવી લીધું. કાપડ બી સારું છે. ઓકે આવું એક બી હતું ને મારી પાસે આખું આવું શોર્ટ વાળું અને કોટનનું છે એટલે મને વધારે ગમેલું એટલે મેં મંગાવી લીધેલું અને આવા કમ્ફર્ટેબલ બી લાગે ને એટલા માટે સારું છે. રિટર્ન નહીં કરું રાખી સા પરફેક્ટ છે. ના ગયો ટ્યુશન તું ટ્યુશન કેમ ના ગયો પણ આજે હું કહું છું ને હું તને આજે કેમ ના ગયો એમ કહું છું. કોણે ના પાડી નહીં જાને એવું હે આમ જો તો કોણ હા પણ કેમ નતું જવું તારે કાલે જતો રહેજે. કેટલા વાગે જઈશ કાલે? 5 વાગ્યાનો જતો રહેજે કાલે. હા હા વગાડી દીધી મમ્મી ભાજી. મમ્મી વગાડે છે ભાજી. હવે ખાલી અમે નાખી દે નહીં ભાજી. ના કોણ લાવેલું મમ્મી દડમ? કાલ જજે. શું કીધું? ના થોડીક ભાજી કાપી નાખો આટલી. લાલ મમ્મી ચપ્પુ પેલું આલે ને તો આ પતી ગયું હોય તો પેલું મને નહીં ફાવતું એટલે એ ટીચે કાઢ્યું છે એટલે આલુ ચોપી રે તો થઈ ગયું તેલ. જો ધીરો કરો ગેસ. બધું મરચું કાપવા રહી ને એટલે થઈ હલાવાલ દો હેનો પછી મેં બેહીને કાપી નાખવું. બરણું બંધ કરી દો ઠંડી. હવે લાગી થોડીક આટલું લસણ બાકી છે એટલું હું થોડુંક કાપું અને મેં કાપી દીધું તો જોડ્યું નવડ્યું ને આટલું કાપી નાખવા પાટલી ઉપર મૂકી એમ નાખો. હે શું કરસ? ભાજી કાપું. શાક શું બનાવીશ આજ મમ્મીએ બનાવ્યું. પૂછ મમ્મી આજ? લસણની ચટણી તે ખાજી છે ને લસણની ભાજી? ના તો પછી મસ્ત લાગે. ખાધી છે તે કરી ના કડ્ડી બી નહીં ખાલી. તો ખાજે અત્યારે ખાજી. હા સારું સરસ લાગે. ખાઈએ ને તો અત્યારે જ ખાવાનું. લીલા શાકભાજી ખાવા. તમને લોકોને ગમતા નહીં લીલા શાકભાજી. તેવું શું કરવું? શું ઓછું કરું? મીઠી કરી કાનું તો ફોન જોવાનું બંધ કર ને બેટા. જોવા દે કરી ના. મને ક્યાં લાગે ઠંડી? નહીં ઠંડી મને લાગે છે ને. કાનું તને લાગે ઠંડી? ઠંડી લાગે છે મને. બધી કેક ઠંડી લાગે. આવી જાઓ બધા જમવા માટે બધા. બોલો બોલી ના હજી ના કરો. આવી જાઓ બધા. દોસ્તી આજે ઠંડી ઓછી છે. જમવાનું ખાવું છે. આવી જાઓ. ચલો આવી જાઓ બધા જમવા માટે. લેકાન તો શું આપું ચાલ? પપ્પાને બોલી રીતેશ બાબુ
લાવ પેલી ભાજી કાનું ભાજી ખા સરસ લાગશે ના આ ખાવું છે ને કઈ તેલ લઈ નાખ્યા લે એવી રીતે સાઈ ગયા છે ના કાપી કઈ નહીં આવતો ફરકું બંધ કર દે ને પ્રીતેશ ના 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 શું લાવ ભાજી લાવ રાધા કહીએ ને તેલ નાખ્યા લો પ્રીતેશ એમ કરો તેલ નાખ્યું તો આમાંથી બટાકા નાખો લઈને જતો મારા નહીં મારું છે પ્રીતેશ એ તો ખબર નહીં હોતી તમને પહેલાનું કહું છું એવું તો આ મારી થાળીમાં કાઢી તે તો એ જ થાળીમાં ખાય છે તમને ખબર છે તેલ તેલ નાખ્યું નાખવાનું તેલ કાચું તમે ખાઓ શું થાય તેલ ખાવાથી પછી બહુ તેલ તો લેલ તો નાખશે અરે હું આવી ગઈ છું ઉપર સુવા માટે હર્ષિલ ગતો રહેલો બહાર જમીને રમવા માટે એટલે હું આવી ગઈ ઉપર ગરમ પાણી લઈને આવી છું પીવા માટે હવે રોજ રાત્રે હું ગરમ પાણી પીને સૂઈ જાઉં છું કેમ કે એક તો 2-3 દિવસથી પીવું છું એટલે મન બી થાય છે અને ગળાના બી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને જેણે પણ હજુ સુધી વિડીયો જોતા હોય ને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાય જય મહારાજ ગુડ નાઇટ કાલે ફરી મળીશું